ભગવાન ગોવાળિયાઓને બધા ચર્ચા કરતા હતા. આ બધાને દ્વેષ થયો કે આ વેણો કેટલી પવિત્ર છે. ગોપીઓને પણ આજે એમ થયું કે આજે કેટલી સૌભાગ્યશાળી છે આ બંસી કે છેક ભગવાનના અધર સુધી પહોંચી ગઈ. અધર એટલે તો આપણે બધા કહીએ છીએ ધરતીને ધર કહેવાય, ધરણી જે ધારણ કરે. પણ અધરનો અર્થ એવો થાય કે જે આ ધરતીને ધારણ નથી કરતી, ધરતીની ઉપર છે એને અધર કહેવાય. તો કે ભગવાને જેને પોતાની ધરતી કરતા પણ ઊંચી ધારણ કરી છે એને અધર કહેવાય. તો કે ભગવાન બાલકૃષ્ણના છેક અધર સુધી આ પહોંચી ગઈ. કેટલા પુણ્ય કર્યા હશે આણે. દરેકને પોતાની ઈર્ષા થાય કે આ બંસી શું નસીબ લઈને આવી છે. બધા પૂછે છે ગોપીઓ સાથે કે તે શું પુણ્ય કર્યા કે ભગવાનના અધર સુધી તું પહોંચી ગઈ. ભગવાનના હાથ તને કેવા ટેકા આપે, કેવા સરસ મજાના હાથના ટેકા ઉપર અધર સુધી ભગવાન તને રાખે. આ કેડમાં રોજ લઈને ફરે, ક્યાંય મૂકતા નથી. નિત્ય ભગવાન જોડે તું સાથે સૂઈ જાય, ભગવાન તો સાથે તને સુવા મળે. હે બંસી, તે કેવા તો પુણ્ય કર્યા છે. ત્યારે આ બંસી એટલું જ કીધું કે હે ગોપીઓ, મારા શરીરમાં એક પણ ગાંઠ નથી. શું નથી? મારું આખું શરીર આ પોલું છે, મારામાં એક પણ ગાંઠ નથી. અને જેના જીવનમાં જો કોઈ ગાંઠ ન હોય એને ભગવાન જલ્દી પ્રાપ્ત થઈ જાય. આપણા જીવનમાં કેટલી બધી ગાંઠો વાળીને બેઠા છીએ. હા, નાની એમથી વાત થઈ જાય તોય આપણે ગાંઠ મારી લઈએ કે જોજે, જોઈ લઈશ તને. અરે સાહેબ, કેટલી ગાંઠો છોડવાની છે આપણા જીવનમાંથી. તો આ બંસી કહે છે કે હું ભગવાનને એટલે પ્રાપ્ત થઈ છું કે મારા જીવનમાં કોઈ ગાંઠ નથી, હું આખી પોલી છું. અને જે જીવનમાં પોલું હોય, નિર્દોષ હોય, એને ભગવાન જલ્દી પ્રાપ્ત કરે છે. સાથે કીધું, પોલી તો છું, પણ લોકોએ મને હથોડા મારી મારીને 7 કાણા પાડ્યા. સા રે ગ મ પ ધ ની સા. જોજો બંસી પર 7 કાણા હોય તો ગમે તેટલા કાણા પાડ્યા છતાં પણ ક્યારે પણ ને પોતાનો ગુણ છોડ્યો નથી. અને આ બધું નથી છોડ્યું ને હું જીવનમાં હંમેશા જેવી હતી એવી જ રહી છું. ત્યારે આ ભગવાન કૃષ્ણએ મને ધારણ કરી છે. છેવટે બધા ગોપીઓ ને બધા કહે છે તો તું અમારી સોતન. કારણ કે દરેક ગોપીઓને ભગવાન કૃષ્ણ સુધી પહોંચવું છે ને બંસી પહેલી પહોંચી ગઈ. આજે ભગવાન કૃષ્ણ ઘરે આવ્યા. માં યશોદાજીને કહે છે કે હે માં, આજે મને બંસી વગાડતા આવડી ગઈ. સાંજનો સમય છે અને ઘરે આવી ભગવાન બાલકૃષ્ણએ પોતાની માને સંભળાવવા માટે આજે બંસીનો નાદ કર્યો કે માં જો હું તને સંભળાવું. અને સાંજના સમયે જ્યાં મંદ મંદ મુરલીનો જે બંસીનો સૂર રેલાયો છે, આ બંસી આપણે પણ બધાએ વૃંદાવનમાં એટલે આપણે ભક્તિમાં આપણી તન્મયતાથી આ વાંસળી આપણને પણ સંભળાવી જોઈએ. કારણ કે કીધું છે કે આ બંસી એને જ સંભળાવી છે. હા, અમે દર્શન કરવા ગયા હતા વૃંદાવન. તો એક કદમનું વૃક્ષ હતું. એક કદમના વૃક્ષ ઉપર ત્યાં બધા જે ત્યાંના સ્થાનિક લોકો હોય ને, જે આપણને બધી સમજૂતી આપે, તો બધા બોલાય કહેતા હતા
अरे इस झाड़ के नीचे भगवान ने बंसी बजाई थी, आप ध्यान लगा के सुनो, जो आपकी भक्ति होगी ना तो आपको भी यहाँ पे बंसी सुनाई देगी। तो આપણે જેટલા લોકો જે દર્શન કરવા આવતા હતા ને જોતા બધા કાન લગાઈ બંસી, તો 2-5 જણા કહેતા મને તો સંભળાઈ। હવે બીજાએ સાંભળી કે ના સાંભળી, પણ બધા એમ કહે ને કે ભાઈ મને તો ના સંભળાઈ, તો એને એમ થાય કે આ ભક્તિ વગરનો છે। એટલે કોઈ એમ ના કહે કે ભાઈ મેં નથી સાંભળી, પણ ખરેખર જ્યારે આપણા હૃદયમાં ભક્તિ જાગે ત્યારે સાહેબ આપણને પણ મનમાં આ મીઠી મીઠી સુંદર મજાની જે વાંસળી વાગે છે ને એ સાક્ષાત ભગવાન કૃષ્ણ વગાડતો હોય અને વૃંદાવનનો એ ચિત્ર આપણા આંખોમાં આવે। ભલે આંખ ખુલ્લી હોય, આંખ બંધ કરવાની જરૂર નથી। જેની આંખો ખુલ્લી હોય ને એને ચિત્ર દેખાય તો સમજી લેવાનું કે એને પણ ગોપી જેવી ભક્તિ પ્રાપ્ત થઈ ગઈ છે। તો આવો આપણે આ ભક્તિ વૃંદાવનમાં બેઠા છીએ અને વૃંદાવનમાં તો આવીને ભક્તિ પણ નવ યૌવન થઈ ગઈ હતી। તો આપણી અનેક જન્મોની જે ભક્તિ છે, જે સુતી છે, આજે વૃંદાવનમાં જગાડીએ તેવી સુંદર મજાની આ વાંસળી વાગી કે આ વાંસળીથી આખું વૃંદાવનના જેટલા પણ ગોપીઓ હતી એ બધી ગોપીઓ ભેગી થઈ ગઈ। આ બધી વૃદ્ધ ગોપીઓની વાત છે। જેટલી પણ ગોપીઓ હતી બધી ભેગી થઈ ગઈ કે આ સુમધુર વાંસળી ક્યાંથી સંભળાય છે, અને બંસીના સૌર સાંભળી બધા જ ભેગા થયા છે। આવીને બધાએ પૂછ્યું કે કોણે વાંસળી વગાડી, અને સુંદર મજાની ભગવાન બાલકૃષ્ણની વાંસળી સાંભળી અને બધા જ પોતે આનંદમાં આવી ગયા। આવી ભગવાન વાંસળી એક દિવસ ગોપીઓ માટે પણ વગાડી હતી અને રાસ લીલા કરી હતી, આગળ આવશે। પણ ત્યારબાદ પહેલી વાર ભગવાને આ વાંસળી વગાડી, જેને સુંદર મજાનું વેણુ ગીત કહેવામાં આવે છે।